जय मूल्यवासी साथियों, हूँ पंकज दाफड़ा BYM अमरेली। आज એટલા માટે વિડીયો બનાવવો પડ્યો કે જે 3 તારીખ અને 8મો મહિનો 3/8/2025 જે ગુજરાતની અંદર 39મું બામસેપનું જે અધિવેશન થઈ રહ્યું છે, મૂલ્યવાસી મહિલા સંઘ અને બામસેપ તેમનું સાથે, તો તમામ SC ST OBC અને માઇનોરિટીને નમ્ર વિનંતી કે તમામ લોકો એ અધિવેશનની અંદર ભાગ લે। જે ગુજરાતની અંદર 39મું અધિવેશન જે અમદાવાદથી આગળ જે મહેસાણાની અંદર સાથીઓ રાખવામાં આવ્યું છે, જેમાં શિક્ષણને લઈને પણ મુદ્દો હોય છે, EVM મશીનને લઈને પણ મુદ્દો હોય છે, રોજગારને લઈને પણ મુદ્દો હોય છે, અને એ 39મું અધિવેશન સાથીઓ થઈ રહ્યું છે। તો તમામ SC ST OBC અને માઇનોરિટીને વિનંતી છે કે તમામ લોક સાથ અને સહયોગ આપે અને બહોળી સંખ્યાની અંદર લોકો પહોંચે। સાથે સાથે સાથીઓ એ પણ એ કહેવા માગું છું કે આજનો જે દિવસ જે છે 31 તારીખ, આજના દિવસે આપણે ઉપર જોઈ રહ્યા છે ઉદ્ધવજીનો ફોટો છે કે આજના દિવસે એને ફાંસી દેવામાં આવી હતી, કે જે જલિયાવાલા કાંડ, જે જલિયાવાલા બાગની અંદર અંગ્રેજના કહેવાથી હજારો લોકોને મારી નાખવામાં આવ્યા હતા, અને એ ઉદ્ધવસિંહે લંડનમાં જઈને એ વાયસરને ગોળી મારી હતી અને આજના દિવસે એમને ફાંસી દેવામાં આવી હતી। એવા મહાનુભાવ, એવા યોદ્ધા, મૂલ્યવાસી યોદ્ધાને સત નમન છે, સલામ છે કે આવા પણ ભારત દેશની અંદર વીરો જન્મ્યા છે કે જેથી કરીને અંગ્રેજોને પણ નથી છોડ્યા, પોતાની જવાની કુરબાન કરીને પણ એમને એવું પણ કીધું કે ભારત દેશની અંદર મૂળ નિવાસીઓ ઉપર તમે રાજ ન કરી શકો। સાથીઓ, અંગ્રેજ નથી મોગલ, પણ આજે પણ એ કહી શકાય છે હજી પણ ભારત દેશની અંદર વિદેશી લોકો છે, અને એમનો પણ આવનારા સમયની અંદર બંદોબસ્ત કરવો પડશે। કઈ રીતે કરવો છે એ ભારત દેશની મૂળ નિવાસી જનતા બહુ વ્યવસ્થિત રીતે જાણે છે, અને આવનારા સમયની અંદર જન આંદોલન કરીને પણ યા તો ઇન્સાફ કાયમ કરો અથવા તો ખુરશી છોડો। તો સાથીઓ, વધારે નહીં બોલતા હું મારી વાતને વિરામ આપું છું, અને તમામ લોકોને વિનંતી છે કે અધિવેશનમાં બહોળી સંખ્યાની અંદર આવો અને આપણા જે હક અધિકારો જે છે એ સાથીઓ ખતમ થઈ રહ્યા છે, એને કઈ રીતે આપણે બચાવી શકીએ એનું પણ જાણકારી મળશે, અને અધ્યક્ષતા કરવાવાળા માન્ય શ્રી વામન મેશ્રામ સાહેબ આવી રહ્યા છે। જય મૂલ્ય।